બાગીને લગ્ન કરતા યુગલો મુદ્દે સરકાર હવે મોટો નિર્ણય કરશે। હવે લગ્ન નોંધણી માટે ક્લાસ 2 અધિકારીએ મંજૂરી આપશે। ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર નહીં થાય લગ્નની નોંધણી। પ્રેમ લગ્નની નોંધણી પહેલા જ માતા પિતાને મોકલાશે નોટિસ। વાલીએ 30 દિવસમાં રજૂ કરવો પડશે પોતાનો જવાબ। તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી અરજી અધિકારીને મોકલશે। આવતીકાલે સુધારેલા નિયમોને મંજૂરી પણ મળે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે। સતત આ માગણી હતી અને હવે સરકારે આ વાત માની છે અને ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર નહીં થાય લગ્નની નોંધણી। હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આખરે સરકાર જે પાટીદાર સમાજની માગણી હતી ત્યાર પછી હવે ક્લાસ 2 ઓફિસરની નિમણૂક કરી છે। ક્લાસ 2 ઓફિસર જ નક્કી કરશે અને એમની સંમતિ લેવી પડશે। હિતલ, જી ચોક્કસ એવું કહી શકાય કે ભાગેડું લગ્ન અંગે વિવિધ સમાજો દ્વારા જે માંગણી કરવામાં આવી હતી અને ખાસ કરીને પાટીદાર સમાજની રજૂઆત હતી એના પરિપ્રેક્ષમાં રાજ્ય સરકારે જે પ્રકારે સુધારો કરવાની તૈયારી કરી છે અને આવતીકાલે કેબિનેટ બેઠકમાં પણ મુકાશે એ પ્રકારની શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે। જેમાં ખાસ કરીને મહત્વનો જે સુધારો છે એ લગ્ન નોંધણી કરાવ્યા પછી માતા પિતાને પણ નોટિસ આપવી પડશે અને તેમને પોતાની રજૂઆત કે વાંધો લેવાનો પણ અધિકાર આપવામાં આવશે। આ પ્રકારનો એક મોટો સુધારો કરવામાં આવશે। આ ઉપરાંત જો વાંધો માતા પિતા દ્વારા લેવામાં આવે તો તેની સુનાવણી છે એ તલાટી કમ મંત્રી નહીં પણ તેના ઉપલા અધિકારી એટલે વર્ગ 2 ના અધિકારીને એ સત્તા આપી છે કે માતા પિતાની પણ રજૂઆત તેઓ સાંભળે અને પછી જ આખરી નિકાલ આવા ભાગેડું લગ્ન માટે રજીસ્ટ્રેશન માટે કરી શકે છે। એટલે આ પ્રકારનો એક મોટો સુધારો કરવા સરકાર જઈ રહી છે। આવતીકાલે કેબિનેટમાં મુકાશે અને કેબિનેટની મંજૂરી મળતા સરકાર દ્વારા સત્તાવાર તેની જાહેરાત કરવામાં આવશે। બિલકુલ બિલકુલ આભાર હિતલ। તો આ એક મોટી જાહેરાત હાલમાં સામે આવી રહી છે। ક્લાસ 2 ઓફિસર હાલમાં નક્કી કરશે, અધિકારી જ મંજૂરી આપશે લગ્ન નોંધણી માટે। તો એક મોટી ખબર ઝી 24 કલાક પર હાલમાં, કારણ કે આ ચર્ચા ખૂબ જ ચાલી રહી છે લગ્ન પ્રેમ લગ્નની અને આ સ્થિતિની વચ્ચે ભાગીને લગ્ન કરતા યુગલો મુદ્દે સરકાર હવે મોટો નિર્ણય કરશે। હવે લગ્ન નોંધણી માટે ક્લાસ 2 અધિકારી જ મંજૂરી આપશે। ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર નહીં થાય લગ્ન નોંધણી। આપણે લાલજી પટેલ જોડાઈ ગયા છે। લાલજીભાઈ, સતત તમારી માંગ હતી અને આખરે સરકારે ક્લાસ 2 ઓફિસરની લગભગ નિમણૂક કરવાની વાત લગભગ ફાઇનલ થઈ ચૂકી છે અને ક્લાસ 2 ઓફિસરની જ મંજૂરી લેવી પડશે આમાં। બરોબર છે। તમારી લડાઈ જે હતી, બોલો તમારી જે લડાઈ હતી એ હવે પરિપૂર્ણ થઈ રહી છે અને ઘણા સમયથી છેલ્લા 5-10 દિવસથી જે આરતી સંઘાણી અને જે રીતની વાત સામે આવી રહી છે તો આ મુદ્દો પણ વધારે પ્રબળ બની રહ્યો છે તમારો। જનકભાઈ, પહેલા તો તમને શુભકામના પાઠવું છું કે જી મીડિયા દ્વારા પહેલા અમને આ સમાચાર મળ્યા છે। પહેલા અમારી 5 વર્ષની જે લડાઈ હતી એ યુવા દીકરીઓની લડાઈ હતી, સર્વ સમાજના માતા પિતાની લડાઈ હતી। કેમ કે અમારી એ માગણી હતી કે તલાટી કરતા મામલતદાર અથવા કલેક્ટર કક્ષાના વ્યક્તિઓને આ પરમિશન આપવામાં આવે। એટલે જો એ વાત હોય તો એ પણ અભિનંદનને પાત્ર છે અને માતા પિતાને જે નોટિસ મોકલવાની વાત છે એ પણ બહુ અભિનંદનને પાત્ર કહેવાય। તો ખરેખર જો આ રીતે સરકાર કરે તો હું એસપીજી ગ્રુપ વતી સરકારશ્રીને લાખ અભિનંદન આપું છું। પણ આમાં ફરક શું લાલજીભાઈ માનો છો કે ક્લાસ 2 ઓફિસર કરે તલાટી કરે, એમાં ફરક શું તમે માનો છો? એમાં ફરક એવો છે કે પેલા તલાટીઓનું તમે જુઓ તો ગામ કક્ષાએ મોટા ભાગના જે ભાગીને લગ્ન જનકભાઈ થતા હોય છે બધા લગભગ તલાટીઓ હોય છે, ગામ પંચાયતની સત્તામાં હોય છે અને એ લોકો ગામ પંચાયતનું કોઈ ખોટું મંદિર કે કોઈ સાક્ષીઓ ઉભા કરી અને આ રીતે લગ્ન કરવાના કિસ્સા ગુજરાતની અંદર ખૂબ બધા અમે બહાર પાડેલા છે। અને જો કલેક્ટર કક્ષાના માણસો હોય, ભણેલા ગણેલા ઉચ્ચ કક્ષાના માણસો હોય અને એ શહેરની અંદર આવું થતું હોય તો હું માનું છું ત્યાં સુધી આવી કોઈ ઘટનાઓ બની નથી। તો એમાં આવી ખોટી ઘટનાઓ બનવાના ચાન્સીસ બહુ બધા ઓછા થઈ જતા હોય છે। અને તમારી જે માગણી હતી એમાં એક મહત્વપૂર્ણ વાત કે માતા પિતાને પણ 30 દિવસમાં એની જાણકારી મળી જશે, એટલે આ એક ખબર પડી જાય કે અમારા દીકરો દીકરી શું કરી રહ્યો છે એમાં। હા, એ જનકભાઈ એ બહુ મહત્વની વાત છે। આમ શું થતું, કોઈ પણ દીકરી ખોટી રીતે ભાગીને લગ્ન કરી દે અને લગ્ન કર્યા પછી જયારે દીકરા દીકરી પોલીસ સ્ટેશન કે કોર્ટમાં હાજર થાય એટલે માતા પિતાને બોલાવવામાં આવે અને અડધો કલાક કે એવો સમય એમને સમજાવવા માટે આપે
પણ જયારે દીકરી અઠવાડિયું 15 દાડા કે મહિનો ફરીને આવી હોય એટલે છોકરાની કમ્પ્લીટ વાતોમાં આવી ગયેલી હોય એમાં દીકરી બચાવવાના કોઈ ચાન્સીસ રહેતા નહીં, દીકરી સમજે પણ નહીં. પણ જો એક ચાન્સ માતા પિતાએ મોટી કરેલી હોય, આટલી 15, 20 વર્ષની મોટી કરેલી હોય દીકરી, તો એ દીકરીને સમજાવવાનો પૂરેપૂરો ચાન્સ પણ મળે અને સાચી ખોટી દીકરાની તપાસ પણ થાય કે ખરેખર જે તે દીકરા જોડે સંબંધ કરવા, લગ્ન કરવાની વાત કરે છે તો એ દીકરો શું કરે છે, નિર્વ્યસની છે, એ આર્થિક રીતે કેટલો મજબૂત છે, આ બધું જાણી શકાય. એટલો મોટો ફાયદો થાય આ 30 દિવસમાં. તો તમારી જે માગણીઓ હતી સરકાર પાસે એ લગભગ એમાંથી કેટલી 50% પૂર્ણ થઈ રહી છે કે હજુ પણ વધારે માગણી છે તમારી, લાલજીભાઈ? એટલે અમારી માગણી હતી એમાં 2 માગણી તો આવી ગઈ, પણ એક તો સાક્ષી તરીકે એવા ખોટા માણસનો દુરુપયોગ કરી અને ખાલી થોડા પૈસાની બાબતમાં જે સાક્ષીઓ સહી કરતા હતા એ લોહીનો સંબંધો એવા વ્યક્તિઓની સહી કરવાની પણ એક માગણી હતી. અને ખોટી રીતે જે લોકો પકડાય એ લોકોને કડકમાં કડક સજા કરવાની માગણી અમારી હતી. અને મૈત્રી કરાર, જે પહેણેલા લોકોએ મૈત્રી કરાર કરી અને જે લોકો ભાગી જાય છે અને જીવન બરબાદ થઈ જતા હોય, મોટા મોટા બાળકો મૂકીને જતા હોય છે, તો મૈત્રી કરાર પણ વહેલામાં વહેલી તકે રદ કરવામાં એ પણ માગણી અમારી હતી. પણ જો કે હાલ માગણી તો અમારી ચાલુ જ રહેશે, કારણ કે આ પણ એક બહુ મહત્વનું મૈત્રી કરાર રદ કરવો પણ જરૂરી છે. એટલે બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. એક મોટી લડત લડી છે આ બાબતે અને આખરે મામલો સરકાર સુધી પહોંચ્યો. સરકારને વારંવાર રજૂઆત થઈ હતી અને આખરે હવે આ એક સરકાર આ નિર્ણય પર, નિષ્કર્ષ પર નીકળી છે, જેમાં ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર નહીં થાય નોંધણી. આ એક મહત્વપૂર્ણ ખબર છે. પ્રેમ લગ્નના જે વિવાદ જે છે વારંવાર, ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર આપણે તલાટીનો વિડીયો પણ જોયેલો છે કે એને તો જમીનો ક્યાં લઈ લીધી, રાજસ્થાનની અંદર એ વિડીયો પણ સામે આવ્યો હતો. કેટલીક નોંધણીઓ થાય છે, જે રીતે થઈ રહી હતી નોંધણી, અનેક સવાલો થઈ રહ્યા હતા. આ સવાલો જે સરકાર સુધી વાત એસપીજી તરફે તો પહોંચાડી છે અને સમાજે પણ પહોંચાડી અને હવે સરકાર ક્લાસ 2 ઓફિસરની નિમણૂક કરવા જઈ રહી છે.